હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજે આપણે વેદાંતાનું ટેકનિકલ પ્રાઇઝ એક્શન એનાલિસિસ જોવાના છીએ. તો વેદાંતાની આપણે વાત કરીએ તો વેદાંતા ઘણા ટાઈમથી એક રેન્જમાં ફસાયેલો ટ્રેડ છે, એટલે કે કન્સોલિડેશન થાય છે. એટલે કે જો નીચેના લેવલની વાત કરું તો નીચે જે 400 લેવલનો આપણે માર્ક કરીએ, એટલે કે 400થી 470-80 વચ્ચે ઘણા ટાઈમથી, એટલે કે તમે જોઈ શકો છો કે સાઇડવેઝમાં ટ્રેડ કરી રહ્યો છે. અપ ડાઉન, અપ ડાઉન. તો વેદાંતાનું પ્રાઇઝ એક્શન જોઈએ તો અહીંયા જે પ્રીવિયસ સ્વિંગ હતા એનાથી હાયર હાઈ બનાવીને ઉપર સાઈડ જવાની કોશિશ કરી રહ્યો છે. તો અહીંયા એક રેઝિસ્ટન્સની વાત કરીએ તો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ કહી શકાય, એટલે કે 472થી 480 વચ્ચે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. અહીંયા તો અહીંયા એક રેઝિસ્ટન્સ છે, જસ્ટ માર્ક આર. તો આ એક રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ કરી શકે છે. તો હવે જો વેદાંતા અને વોલ્યુમની વાત કરીએ નીચે, તો તમે જોઈ શકો છો કે વોલ્યુમ એટલે કે છેલ્લા 1, 2, 3, 4, 5, 6 એટલે કે 5 દિવસનું વોલ્યુમ જે કન્સોલિડેશન ઝોનમાં હતું એનાથી આજે વોલ્યુમ વધારે આવ્યું છે, એટલે કે સ્ટોક માટે સારું કહેવાય. અને આ જોઈએ તો નિફ્ટી મેટલ, આપણે ઇન્ડેક્સ જોઈએ નિફ્ટી મેટલનો, વેદાંતા મેટલમાં આવે છે, એટલે કે નિફ્ટી મેટલની વાત કરીએ તો નિફ્ટી મેટલ એટલે કે જે કાલે આને એક રેન્જમાં ફસાયેલું હતું, એ બી એને એક સારું એવું બ્રેકઆઉટ આપ્યું છે અને એક બુલિશ એટલે કે બુલિશ માર્બોજો કેન્ડલ બનાવેલી છે, એટલે કે હાલ મેટલમાં થોડું ઘણું સ્ટ્રોંગ બાઇંગ આવી રહ્યું છે. અને હવે વેદાંતાની વાત કરીએ આપણે, તો વેદાંતા અહીંયા એટલે કે 472 એટલે કે 480 આના ઉપર જો ડેલી ઉપર ક્લોઝ આપી શકે તો વોલ્યુમ સાથે તો એક આપણને 506 રૂપિયાનો એક ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. અને પ્રાઇઝ એક્શનની વાત કરીએ તો અહીંયા એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બી બની રહી છે. તમે જોઈ શકો છો કે આ લેફ્ટ શોલ્ડર, હેડ અને રાઇટ શોલ્ડર, એટલે કે એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બી બની રહી છે. જો આનું બ્રેકઆઉટ આવે તો મિનિમમ આપણને હેડ એન્ડ શોલ્ડરનો ટાર્ગેટ પ્રમાણે એટલે કે 9 થી 10% આપણને અહીંયાથી ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. તો આ હતું આપણું વેદાંતાનું એનાલિસિસ. તો કોઈને એન્ટ્રી બનાવવી હોય, જો કે હું સલાહ તો નથી આપતો, આ એજ્યુકેશન પર્પઝ માટે જ છે, પણ જો એન્ટ્રી બનાવવી હોય તો 475-80 ઉપર ક્લોઝ આપે તો એક પોર્ટફોલિયોમાં લેવા લાયક શોધ છે, જેનો સ્ટોપ લોસ રહેશે 448 આસપાસનો. તો જોઈએ હવે વેદાંતા કઈ રીતે પ્લે આઉટ કરે છે. બાકી વ્યૂ તો વેદાંતામાં બુલિશ જ છે. હવે બ્રેકઆઉટ અહીંયા આપે છે કે ભાઈ ફેક બ્રેકઆઉટ આપે છે એ બી જોવાનું રહેશે. એટલે કે જો વોલ્યુમ સાથે જો 480 પર ક્લોઝ આપે તો એક આવનારા સમયમાં એક સારું એવું અપસાઇડનું મોમેન્ટમ વેદાંતા આપી શકે છે. જો મિત્રો તમને એનાલિસિસ ગમ્યું હોય તો આપણા ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી આ ચેનલ આગળ વધી શકે. જય માતાજી.